કલાત્મક શ્રી કૃષ્ણનું સ્મરણ વ્રજભક્તો સહિત કરવું. અને આ શ્લોકની અંતર્ગત આપણે કઈ સામગ્રી કયા વ્રજભક્તના ભાવની, તેમાં અનેક વ્રજભક્તોના ભાવની અનેક સામગ્રીના આપણે દર્શન કર્યા હતા. હવે આગળ બીજા ભક્તોના ભાવોને જોઈએ. ન્યારી ન્યારી અનસખડી જ્યારે ધરીએ અને સુધી કરીએ રજોબાઈની. રજોબાઈ નિત્ય અનસખડી કરી શ્રી વલ્લભને આરોગવા પધારતા. રોટી વણીએ અને સુધી કરીએ સમરાઈની. શ્રી વલ્લભે કહ્યું હતું, સમરાઈ નાઈ આવ અરુ રોટી બેલી દે. અને જ્યારે પાછા જવાની આજ્ઞા માંગી ત્યારે આપે કહ્યું હતું, એસે વૈષ્ણવ કો ક્यों જાને દીજીએ, સદા ઇનકી વાર્તા સુનિએ. તરકારી મેવા નયા નયા ધરીએ અને એકમાંથી અનેક રીતે ભોગ કરીને ધરીએ. જેવી રીતે કાકડી હોય તે થોડીક કાચી સમર્પીએ, થોડું તેમાંથી ટોકરી વગેરે સિદ્ધ કરીએ. તો એકમાંથી અનેક રીતે ભોગ ધરતા સિંહનંદના ક્ષત્રાણી સુનંદાજી તેમના ભાવથી ધરીએ. રોટી માખણ અને તેની પર દહીં જ્યારે ધરીએ અને સુધી કરીએ માનિકચંદના માતાને. બધા વ્રજવાસીના બાલક તેમની પાસે રોટી માખણ દહીં લેવા પધારતા. તેમાં શ્રીજી પણ પધારતા અને બધાનો હાથ પકડી તેઓ નામ પૂછતા. અને શ્રીજી જ્યારે કહેતા, મેરો નામ દેવદમન, અને આપ પૂછતા કે પર્વત કો દેવતા દેવદમન, અને શ્રીજી હા પાડતા. પ્રસાદી દૂધ લઈએ ત્યારે પરમાનંદાસજીને યાદ કરીએ. શ્રી આચાર્યજીએ નિકુંજ લીલા રસનો અનુભવ કરાવવા પ્રસાદી દૂધ લેવડાવ્યું હતું. જ્યારે શ્રી ઠાકોરજીને તવાપુરી ધરીએ ત્યારે અધિક ઘી પણ ધરીએ. વાઘાજી રજપૂતને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી હતી કે તવાપુરીમાં ઘી ઓછું છે અને તેઓ ધરવા માટે પધાર્યા હતા. ધાણીનો ભોગ ધરીએ અને ધાની પુનીવાળા બાઈને યાદ કરીએ કે જ્યારે તેમના શ્રી ઠાકોરજીને એક વલ્લભકુલ બાલક પધરાવી ગયા ખેલના સ્વરૂપ માટે, અને ઠાકોરજી ધાની પુની બોલતા રહ્યા. અને જ્યારે તેઓ સૂતર કાંતતા તો શ્રી ઠાકોરજી પુનીની નાના ગાદી તકિયા બનાવી તેના પર બિરાજી જતા.